पुलिस ने अगर गुजरातना कोई भी क्षेत्र में कोई લુખ્ખો ટપોરી પોતાની જાતને દાદો માનતો હોય અને કોઈ પડકાર ફેંકશે તો પોલીસ એનો એવો હાલ કરશે કે ભવિષ્યમાં હનુમાન દાદા સિવાય કોઈની પૂજા કરવા ના જાય તે પ્રકારની પરિસ્થિતિ કરવા માટે ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે। એક તરફ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે ત્યારે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું કે ગુજરાતનો કોઈ પણ અસામાજિક તત્વ હશે પોલીસને પડકાર ફેંકશે તો તેને હનુમાન દાદાની યાદ અપાવી રહીશું। પણ આ નિવેદન ઉપરથી ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે। એક તરફ ગુજરાતમાં રોજે રોજ ક્રાઇમની ઘટનાઓ બની રહી છે, કોઈક અસામાજિક તત્વો દાદાગીરી કરે તો કોઈક જાહેરમાં મારામારી કરે। હમણાંના જ કિસ્સાની વાત કરવામાં આવે તો ચિરાગ ગોટીનો આખો બનાવ સામે આવ્યો જેમાં તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો ત્યારે લોકોમાં એટલો રોષ હતો કે તેના કપડાં ફાડી નાખવામાં આવ્યા, તેના ઉપર ટપલી દાવ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે સવાલ એક એ જ ઉભો થાય છે કે જો તે સમયે ચિરાગ ગોટીને કંઈક થયું હોત તો જવાબદાર કોણ? એક તરફ હર્ષભાઈ વરઘોડા કાઢવાની વાત કરી રહ્યા છે, કદાચ પોલીસની જાણમાં કોઈક ઘટના ન આવે તો ફોન કરીને લોકો કહે છે તેવી પણ વાત કરી રહ્યા છે। પણ આ વરઘોડા સમયે કોઈ પણ ઘટના બની તો તેની પાછળ નામ કોનું આવશે તેના વિશે કદાચ ઘણા બધા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। ચિરાગ ગોટી એક કેસમાં નહીં, આની પહેલા પણ જસદણ વિછિયાના ઘનશ્યામ રાજપરાનો કેસ હતો ત્યારે વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યારે પણ કંઈક આવું જ થયું હતું। લોકોની અંદર એટલો બધો રોષ હતો કે આરોપીને જોઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે બેકાબુ બન્યા હતા। પરંતુ હવે આ બધાની વચ્ચે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું જે નિવેદન સામે આવ્યું છે કે જેમાં આરોપીને હનુમાન દાદાની યાદ અપાવી દઈશું, એટલું જ નહીં કોઈ પણ પોલીસને પડકાર ફેંકશે તો પછી એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ નિવેદન ઉપર નજર કરીએ। પોલીસને કોઈ પડકાર ફેંકશે, પોલીસને અગર ગુજરાતના કોઈ બી ક્ષેત્રમાં કોઈ લુખ્ખો ટપોરી પોતાની જાતને દાદો માનતો હોય અને કોઈ પડકાર ફેંકશે તો પોલીસ એનો એવો હાલ કરશે કે ભવિષ્યમાં હનુમાન દાદા સિવાય કોઈની પૂજા કરવા ના જાય તે પ્રકારની પરિસ્થિતિ કરવા માટે ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે। અને એના દ્રશ્ય તમે સૌ લોકોએ ગુજરાતના ખૂણે ખૂણેથી જોયા જ હશે। અને જ્યાં કોઈ જગ્યા પર પોલીસ ચૂકી જાય ત્યાં પબ્લિક હવે મને ડાયરેક્ટ ફોન કરી લે છે કે તમે કહેતા હતા ને કે ટાટિયા તો સીધા નહીં જ ચાલશે, આના રહી ગયા છે। લોકો એટલા હોશિયાર કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોન કરીને મને પાછી માહિતી આપી લે કે ના ના તમે તો આવું પોલીસ નહીં, હવે દરેક પોલીસ સ્ટેશનમાં સીધી માહિતી મળવામાં આવી કે અમે ચૂકી જઈએ તો અહીંયા ખબર પડી જાય છે એટલે ક્યાંય ચૂકતા નથી અને ક્યાંય ચૂકી જાય તો હું અહીંયા બેઠો છું આપ સૌની સેવામાં, પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે ને નહીં જ આવશે। ચાહે ગુનેગાર ક્યાંય બી હોય, એની ગમે તેટલો મોટો ગુનેગાર હોય, ગમે તેવો પહોંચેલો હોય, એ ગમે તેટલી સારી જગ્યા પર સંબંધ કેળવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી હશે, પણ મેં પોલીસને કહ્યું છે કે ગમે તેવું પ્રેશર તમારી પર આવે, એ પ્રેશર આવે એની પહેલા જ એવું કરી નાખો ને કે પેલા ફોન કરતા એમનો હાથ ધ્રુજવા માંડે। પણ ગુનેગારોને કંટ્રોલમાં રાખવા માટે સંપૂર્ણપણે ગુજરાત પોલીસ કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે અને આવનારા દિવસોમાં કરશે। મારે બીજું કંઈ કહેવું નથી, પરંતુ ગુજરાત પોલીસના કામગીરી અને ખાસ કરીને ડ્રગ્સ જેવા વિષયો હોય, વ્યાજના દૂષણખોરોને રોકવાના વિષય હોય કે પછી બલાત્કારીઓને ફાંસીના ફંદા સુધી પહોંચાડવાના કાર્ય હોય, આ બધી જ દિશામાં ગુજરાત પોલીસ અદ્ભુત કામગીરી કરી રહી છે। ગુજરાત પોલીસે છેલ્લા માત્ર 90 દિવસની અંદર 45 થી વધારે ડ્રગ્સ માફિયાઓને સજા અપાવવામાં સફળતા મેળવી છે। પકડવામાં નહીં
સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. એવી ગુજરાત પોલીસની આખી ટીમને હું આજે અભિનંદન આપું છું. ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. જે રીતે અહીંયા વાત કરવામાં આવી છે કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે, આશા રાખીએ કે આવું જ થાય અને ગુજરાતમાં કોઈ પણ પ્રકારના ગુના બને તો એમાં બધાની સામે એક જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે. કારણ કે કિસ્સાઓ તો એવા પણ સામે આવ્યા છે કે જેમાં તમારી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ઓળખાણ હોય તો તમારો કેસ ત્યાં ને ત્યાં જ દબાઈ જાય. પરંતુ અહીંયા કહેવામાં આવ્યું છે કે ગુજરાતના કોઈ પણ અસામાજિક તત્વ હશે, પોલીસની સામે પડકાર ફેંકશે તો પછી એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જ. આના પરથી પોલીસને પણ કહેવાનું કે જો કદાચ આરોપીના વરઘોડા સમયે કંઈક થયું તો જે તે નેતા નિવેદન આપે છે તેના ઉપર કંઈ નહીં થાય, પણ સવાલ અને કાર્યવાહી પોલીસ ઉપર થશે. આના વચ્ચે આપણે જોયું હતું કે પાયલગોટીનો કેસ સામે આવ્યો હતો, એમાં પણ કંઈક આવું જ આવ્યું હતું. પોલીસે મધરાત્રે વડઘોડો કાઢ્યો હતો અને અંતે આમાં સી સમરી ફાઇલ થઈ હતી. એટલે કે સવાલો પોલીસ ઉપર ઊભા થઈ રહ્યા છે. એટલે જે રીતે અત્યારે હાલ હર્ષ સંઘવીનું અસામાજિક તત્વોને લઈને આ નિવેદન સામે આવ્યું છે અને એના ઉપરથી આશા રાખીએ કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જે રીતે અત્યારે હાલ કથળી રહી છે એમાં પણ કંઈક સુધારો આવે ને કોઈ પણ આરોપી કેમ ના હોય, દરેકની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.